આ મહિને આ 7 રાશિઓનું ચમક્યું ભાગ્ય થશે, ધન લાભ અને મળશે મહાદેવની વિશેષ કૃપા. ચાલો જાણીએ આ મહિનાનું 12 રાશિઓનું સંપૂર્ણ રાશિફળ. મેષ રાશિ. ઓગસ્ટનો મહિનો મેષ રાશિના જાતકો માટે હકારાત્મક સંકેતો અને નવી આશાઓ લઈને આવી રહ્યો છે. મહિનાની શરૂઆતના દિવસોમાં ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે, જેનાથી તમારા ઘણા સમયથી અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે. જો તમે જમીન, મકાન, કરિયર અથવા વેપારને લઈને કોઈ તણાવમાં હતા, તો આ સમયે તેનું યોગ્ય સમાધાન મળવાની પૂરી આશા છે. કરિયર અને વ્યવસાયમાં સ્પર્ધા થોડી તીવ્ર બની શકે છે, આથી યોગ્ય આયોજન સાથે જ આગળ વધવું જરૂરી રહેશે. આર્થિક બાબતની વાત કરીએ તો આ મહિનામાં તમારી આવકના સ્ત્રોત જળવાઈ રહેશે, પરંતુ ખર્ચાઓનું દબાણ પણ જોવા મળશે. ઘર અને પરિવારની જરૂરિયાતો પાછળ નાણાં ખર્ચ થવાના યોગ છે. જો તમે શરૂઆતથી જ બજેટ બનાવીને ચાલશો તો આર્થિક સંતુલન જાળવવું સરળ રહેશે. વેપારમાં નફો થવા છતાં બચત કરવી થોડી પડકારજનક બની શકે છે. વધારાની આવકની તકો મળશે, પરંતુ બિનજરૂરી ખર્ચાઓ તેને ઘટાડી શકે છે. જોખમી રોકાણથી દૂર રહેવું હિતાવહ છે. મહિનાના અંતિમ દિવસો સુધીમાં આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે. પારિવારિક જીવનમાં પ્રેમ અને પરસ્પર સહયોગ જળવાઈ રહેશે. તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની ઘણી સારી તકો મળશે, જેનાથી સંબંધો વધુ મજબૂત બનશે. અપરિણિત લોકો માટે નવા સંબંધો બંધાવવાના યોગ છે. શિક્ષણ સાથે જોડાયેલા જાતકોને આ મહિને સારી તકો મળશે અને મહેનતનું ઉચિત ફળ પ્રાપ્ત થશે. મહિનાના વચલા ભાગમાં તમારે થોડું સંતુલન જાળવવું પડશે. મહિનાના અંતિમ દિવસોમાં વેપારીઓએ સાવધાની રાખવી. ઉતાવળમાં ક્યારેય રોકાણ ન કરવું, અન્યથા નાણાં અટવાઈ શકે છે. ખાવા પીવામાં અનિયમિતતા ટાળવી, નહીતર પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. વૃષભ રાશિ. ઓગસ્ટ મહિનામાં વૃષભ રાશિના જાતકોના જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ આ સમયને સંપૂર્ણપણે અનુકૂળ કહી શકાય નહીં. આ સમયગાળા દરમિયાન તમારે ભાગ્ય કરતાં તમારા કર્મો અને મહેનત પર વધુ ભરોસો રાખવો પડશે. કોઈપણ કાર્ય કે યોજનાઓમાં સફળતા મેળવવા માટે તમારે સતત પ્રયાસો કરતા રહેવું પડશે. નોકરિયાત વર્ગ માટે કામકાજની મુશ્કેલીઓ વચ્ચે માનસિક સંતુલન જાળવી રાખવું સૌથી અગત્યનું રહેશે. મહિનાના મધ્ય ભાગમાં કોઈપણ પ્રકારના ભાવુક નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ખૂબ જ સકારાત્મક સંકેતો આપી રહ્યો છે. નોકરી અને વેપાર બંને ક્ષેત્રમાંથી સારો આર્થિક લાભ મળવાની સંભાવના છે. ભૂતકાળમાં કરેલા રોકાણો હવે સારું વળતર આપી શકે છે. તમારી આવકના એક કરતાં વધુ સ્ત્રોત વિકસિત થવાના યોગ છે. જો તમે કોઈ નવી નાણાકીય યોજના શરૂ કરવા માંગતા હો તો સમય સંપૂર્ણપણે અનુકૂળ છે. બચત વધારવામાં સફળતા મળશે અને લાંબા ગાળાની યોજનાઓ પણ મજબૂત બનશે. ખર્ચ પર તમારું નિયંત્રણ રહેશે, જેનાથી બેંક બેલેન્સમાં નોંધપાત્ર વધારો થશે. વેપારીઓએ આ સમયે પોતાના વ્યવસાયના વિસ્તરણની કોઈ પણ નવી યોજના હાલ પૂરતી ટાળી દેવી જોઈએ. જ્યાં સુધી બજારની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ધીરજ રાખવી. શેરબજાર અથવા શોર્ટકટથી પૈસા કમાવાના વિચારો નુકસાન પહોંચાડી શકે છે. મહિનાના બીજા ભાગમાં કાર્યસ્થળ અથવા તમારી જવાબદારીઓમાં અચાનક દબાવ આવવાની શક્યતા છે. પારિવારિક મામલાઓમાં તમારે કેટલીક વાર બાંધછોડ કરવી પડી શકે છે. સંતાનના ભવિષ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે સ્થિતિ ગૂંચવાઈ શકે છે. તેથી ખુલ્લા મને વાતચીત કરવી અને સમજી વિચારીને આગળ વધવું. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે ઓગસ્ટનો મહિનો એકદરે ખૂબ જ શુભ અને સૌભાગ્ય લઈને આવી રહ્યો છે. માત્ર મહિનાના અંતિમ દિવસોમાં થોડા પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ મહિનામાં તમે લાંબા સમયથી રોકાયેલા કાર્યોને પૂરા કરવામાં સફળ રહેશો. કાર્યક્ષેત્રમાં તમારી બુદ્ધિમત્તા અને આયોજન ખૂબ જ કામ આવશે અને તમને સિનિયર તેમજ જુનિયર બંનેનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. મહિનાના બીજા ભાગમાં નોકરી કરતા લોકોને તેમના શ્રેષ્ઠ કામ માટે પ્રશંસા અને સન્માન મળવાની પૂરી સંભાવના છે. જો કોઈ કોર્ટ કચેરીના મામલા ચાલી રહ્યા હોય તો તેમાં પણ ચુકાદો તમારા પક્ષમાં આવી શકે છે. આર્થિક સ્થિતિ આ મહિનામાં સતત મજબૂત થતી જોવા મળશે. વેપારીઓને તેમના વ્યવસાયમાં અપેક્ષા કરતાં વધુ લાભ અને પ્રગતિ જોવા મળશે. નોકરી કરતા લોકોની આવકમાં પણ સારો સુધારો થશે. મિલકત, રોકાણ અથવા નવા પ્રોજેક્ટ દ્વારા પણ સારો આર્થિક લાભ થવાના સંકેતો છે. યાત્રાઓ પાછળ ખર્ચ થશે, પરંતુ તે યાત્રાઓ ભવિષ્યમાં આર્થિક ફાયદો કરાવનારી સાબિત થશે.
જો તમે શેરબજાર કે રોકાણ સાથે જોડાયેલા છો તો સમજી વિચારીને લીધેલો નિર્ણય ફાયદાકારક સાબિત થશે. મહિનાના બીજા ભાગમાં ધન સંચયમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોત પણ ઊભા થઈ શકે છે. મહિનાના મધ્યમાં સંપત્તિને લઈને કોઈ મોટી યોજના સાકાર થઈ શકે છે, જેમ કે જમીન અથવા મકાનની ખરીદી કે વેચાણ. આ સમય દરમિયાન તમે તમારા જીવનની ભૌતિક સુખ સુવિધાઓ વધારવા પાછળ પણ ખર્ચ કરી શકો છો. વિરોધીઓ નબળા પડશે અને તેમના તમામ કાર્યો નિષ્ફળ જશે. પરિવારમાં કોઈ સભ્યની મોટી સિદ્ધિને કારણે ઘરમાં ખુશી અને ઉત્સવનું વાતાવરણ રહેશે. દાંપત્ય જીવનમાં જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. બંને વચ્ચેની તાલમેલ વધશે અને પ્રેમ સંબંધોમાં વિશ્વાસ પણ વધુ મજબૂત બનશે. કર્ક રાશિ. કર્ક રાશિ માટે ઓગસ્ટ મહિનાની શરૂઆત થોડી દોડધામ અને માનસિક તણાવ સાથે થઈ શકે છે. કોઈ પણ કાર્યમાં પ્રથમ પ્રયાસે જ સફળતા મળવી થોડી મુશ્કેલ લાગશે. તમારે સફળતા માટે થોડો સંઘર્ષ કરવો પડશે. આ સમયગાળામાં તમારા ગુસ્સા અને અહંકાર પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. તમારી વાણી અને તમારો વ્યવહાર જ તમારા અટકેલા કામ બનાવી શકે છે અને બગાડી પણ શકે છે. ખોટી સંગત અથવા ભ્રામક સલાહ આપનાર લોકોથી દૂર રહેવું, ખાસ કરીને પારિવારિક અને પ્રેમ સંબંધોની બાબતોમાં. મહિનાના બીજા અઠવાડિયામાં યાત્રાના યોગ છે, જે તમારા માટે ભવિષ્યમાં લાભકારી સાબિત થઈ શકે છે. આર્થિક બાબતમાં આ મહિનો આવક અને જાવક બંનેનું સંતુલન લઈને આવશે. મહિનાના બીજા ભાગમાં અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે, જેનાથી તમારા પરનું આર્થિક દબાણ ઘણું ઓછું થશે. જો કે ઘરગથ્થુ અને અન્ય આવશ્યક ખર્ચાઓ સતત ચાલુ રહેશે. કોઈ મુશ્કેલ સમયે મિત્ર અથવા પરિવાર તરફથી આર્થિક સહયોગ મળવાની પણ સંભાવના છે. કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા પૂરેપૂરું આયોજન ચોક્કસ કરવું. જો તમે નાણાંનું યોગ્ય વ્યવસ્થાપન કરશો તો ભવિષ્ય માટે સારી બચત તૈયાર કરી શકશો. વગર વિચારે ખર્ચ કરવાની આદત નુકસાન પહોંચાડી શકે છે. મહિનાનો બીજો ભાગ તમારા માટે વધારે શુભ અને ફળદાયી રહેશે. જે જાતકો બેરોજગાર છે તેમને રોજગાર મળવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. પ્રભાવશાળી અને અનુભવી વ્યક્તિઓ સાથે સંપર્ક વધશે, જે કરિયરમાં મદદરૂપ થશે. જમીન અથવા મકાનની ખરીદી વેચાણમાં સારો લાભ થવાની શક્યતા છે. પરિવારમાં શાંતિ અને હાર્મની જાળવી રાખવા માટે તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો અને તેમને પૂરતો સમય આપો. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સંભાળ રાખવી હિતાવહ છે. કન્યા રાશિ. સિંહ રાશિના જાતકો માટે ઓગસ્ટનો મહિનો મિશ્ર અનુભવોથી ભરેલો રહી શકે છે. મહિનાની શરૂઆતમાં આર્થિક લાભ અને ખર્ચ બંને સમાન રહેશે. નોકરી અને વ્યવસાય બંનેમાંથી ધન પ્રાપ્તિ થવાના સારા યોગ છે. જૂના રોકાણો અથવા બચત યોજનાઓમાંથી મોટો લાભ મળી શકે છે. વિદેશ અથવા બહારના સંપર્કો દ્વારા આર્થિક તકો પ્રાપ્ત થવાની સંભાવના છે. જો કે વેપારીઓને કામકાજ અર્થે લાંબી મુસાફરીઓ કરવી પડી શકે છે, જેના કારણે થાક અને માનસિક તણાવ વધી શકે છે. પરંતુ નાણાંનો પ્રભાવ સતત જળવાઈ રહેશે. કોઈ મોટું રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ યોગ્ય રહેશે. મહિનાના બીજા અઠવાડિયામાં બજારની હરીફાઈ અને સ્પર્ધા વધી શકે છે, જેના કારણે વેપારમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડે. નોકરિયાત લોકોને પોતાના કાર્યમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવાનું ટાળવું જોઈએ. મહિનાના મધ્યમાં અંગત સંબંધોમાં થોડી કડવાશ આવી શકે છે. તમારા પાર્ટનર પર જરૂર કરતાં વધારે દબાણ રાખવાનું કે તમારી ઈચ્છાઓ થોપવાનું ટાળો. વાતચીત દરમિયાન મર્યાદા અને નમ્રતા જાળવી રાખો, નહીતર સંબંધોમાં મોટી તિરાડ પડી શકે છે. સ્વાસ્થ્યના મોરચે પણ આ મહિને વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. કોઈ જૂની બીમારી અથવા બદલાતી ઋતુને કારણે થતું ઇન્ફેક્શન તમને પરેશાન કરી શકે છે. મહિનાના બીજા ભાગમાં આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે અને ધન સંચય કરવું સરળ બનશે. મહિનાનું અંતિમ અઠવાડિયું તમને ઘણી રાહત આપનારું રહેશે. આ સમયમાં તમને તમારા પ્રિયજનો અને પરિવાર સાથે શાંતિથી સમય વિતાવવાનો ઉત્તમ તક મળશે, જેનાથી માનસિક શાંતિનો અનુભવ થશે. સિંહ રાશિ. ઓગસ્ટ મહિનાનો મોટો ભાગ કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંકેતો આપી રહ્યો છે. મહિનાની શરૂઆતમાં કામકાજ સંબંધિત યાત્રાઓ થઈ શકે છે, જે સંપૂર્ણપણે સફળ અને લાભકારી સાબિત થશે. વિદેશ સાથે જોડાયેલા કાર્યો કે યોજનાઓમાં મોટી સફળતા મળવાના સ્પષ્ટ સંકેતો છે. જો તમે વિદેશમાં નોકરી અથવા વેપાર કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમય તેના માટે એકદમ યોગ્ય અને સાનુકૂળ છે. મહિનાના બીજા અઠવાડિયામાં કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનો અવસર મળશે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આર્થિક દ્રષ્ટિએ પણ આ મહિનો તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. આવકના નવા રસ્તાઓ ખુલશે અને વેપારમાં સારો એવો વિસ્તાર થવાની સંભાવના છે.
અગાઉ રોકાયેલું કે ફસાયેલું ધન પાછું મળી શકે છે. અચાનક કેટલાક જરૂરી ખર્ચાઓ સામે આવી શકે છે, પરંતુ તમારી મજબૂત આવક તેને સરળતાથી સંતુલિત કરી દેશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા વધારાના લાભ મળવાની પૂરી સંભાવના છે. જો તમે કોઈ નવું સાધન, વાહન અથવા અન્ય ઉપયોગી વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખર્ચ સમજી વિચારીને કરવો. એકદરે તમારી નાણાકીય સ્થિતિ ઘણી મજબૂત બની રહેશે. જો કે મહિનાના અંતિમ અઠવાડિયામાં તમારે થોડી સાવચેતી રાખવી પડશે. આ સમયગાળો સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધો માટે થોડો પડકારજનક બની શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે અને એકાગ્રતાનો અભાવ જોવા મળશે. દાંપત્ય જીવનમાં પણ નાની મોટી તકરારો કે મતભેદની સ્થિતિ સર્જાઈ શકે છે. આવા સમયે ધીરજ અને સમજદારીથી કામ લેવું અને વાદવિવાદથી બચવું તમારા માટે સૌથી શ્રેષ્ઠ રહેશે. પરિવારમાં પ્રેમ અને સહકારની ભાવના જાળવી રાખવા પ્રયાસ કરતા રહેવું. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો નવી સંભાવનાઓ અને આર્થિક પ્રગતિના સ્પષ્ટ સંકેતો લઈને આવ્યો છે. જે કાર્યો કે પ્રોજેક્ટની તમે અગાઉ શરૂઆત કરી હતી તે હવે ઉત્તમ પરિણામ આપવા લાગશે. તમારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે અને તમે તમારી કોઠા સૂઝથી કરિયર અને વ્યવસાયમાં ખૂબ સારી પ્રગતિ કરશો. મહિનાની શરૂઆતમાં ખર્ચાઓનું થોડું દબાણ રહી શકે છે, પરંતુ મહિનાના મધ્ય પછી આવકમાં ખૂબ જ સારો વધારો થવાના સંકેતો છે. નવા આર્થિક અવસરો મળશે અને વધારાની કમાણીના રસ્તાઓ ખુલશે. મહિનાના બીજા અઠવાડિયામાં ઘરની સજાવટ અથવા ભૌતિક સુવિધાઓ વધારવા પાછળ ખર્ચ થવાની સંભાવના છે. પરિવારની કોઈ મોટી ઈચ્છા પૂરી થવાથી ઘરમાં ઉત્સવ અને ખુશીનું વાતાવરણ સર્જાશે. આ મહિને તમારી મધુર વાણી અને સકારાત્મક વ્યવહારના કારણે લોકો તમારા તરફ આકર્ષિત થશે. તમે ઘર અને કાર્યસ્થળ બંને જગ્યાએ તમારી તમામ જવાબદારીઓને ખૂબ જ બખૂબી નિભાવશો. જો તમે ક્યાંક રોકાણ કરવા માંગો છો તો સમજી વિચારીને લીધેલો નિર્ણય મોટો લાભ કરાવશે. જૂના પ્રયાસોનું સારું આર્થિક વળતર હવે મળવા લાગશે. જો કે મહિનાના ત્રીજા અઠવાડિયામાં તમારે સ્વાસ્થ્ય અને સંપત્તિને લગતા મામલાઓમાં થોડું સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે. ખાવા પીવામાં ધ્યાન રાખવું અને સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવી નહીં. મિલકતના દસ્તાવેજોમાં કાળજી રાખવી. પ્રેમ જીવનની વાત કરીએ તો એકદરે મહિનાનો મોટો ભાગ તમારા માટે અનુકૂળ રહેશે અને તમારા પ્રેમ જીવનમાં નવો ઉમંગ અને નિકટતા જોવા મળશે. મહિનાના અંતિમ દિવસોમાં તમારી નાણાકીય સ્થિતિ પહેલાની સરખામણીમાં ઘણી વધુ મજબૂત અને સ્થિર દેખાશે. વૃશ્ચિક રાશિ. ઓગસ્ટ મહિનાની શરૂઆત વૃશ્ચિક રાશિના જાતકો માટે કેટલાક ઉતાર ચઢાવ લઈને આવી શકે છે. શરૂઆતના સમયમાં નાના કામો માટે પણ તમારે અપેક્ષા કરતાં વધુ મહેનત અને દોડધામ કરવી પડશે. આ સમયે બીજા લોકો પર નિર્ભર રહેવાને બદલે દરેક જવાબદારીઓને જાતે જ પૂરી કરવાની તૈયારી રાખવી. નોકરિયાત વર્ગને કાર્યસ્થળ પર સહકાર્યકરો તરફથી સહયોગની કમી વર્તાઈ શકે છે, છતાં પોતાના આત્મવિશ્વાસ અને સંપૂર્ણ ફોકસ સાથે આગળ વધતા રહો. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ખૂબ જ ઉત્સાહજનક સાબિત થઈ શકે છે. નિયમિત આવકની સાથે સાથે વધારાના આર્થિક લાભના પણ પ્રબળ યોગ બની રહ્યા છે. વેપારના વિસ્તરણ અને નવી યોજનાઓથી મોટો ફાયદો થશે. તમારા ખર્ચાઓ નિયંત્રણમાં રહેશે, જેના કારણે બચતમાં નોંધપાત્ર વધારો થશે. જે લોકો રોકાણ કરવા ઈચ્છે છે તેમના માટે સમય ઘણો અનુકૂળ છે, પરંતુ કોઈ પણ મોટું પગલું ભરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી નફાકારક રહેશે. અચાનક મળતો મોટો લાભ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. મહિનાના મધ્ય ભાગમાં તમને કામકાજમાં મોટી રાહત મળી શકે છે. ઘર પરિવારમાં શાંતિ અને હાર્મની જળવાઈ રહેશે, પરંતુ સંબંધોમાં કોઈ બેદરકારી ન રાખવી. કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ મહિનાનો બીજો ભાગ ઘણો બહેતર અને સફળ સાબિત થશે. પ્રેમ સંબંધોમાં પણ સ્થિતિમાં સુધારો આવશે અને તમે તમારા પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકશો. જીવનસાથી સાથે જો કોઈ જૂની ગેરસમજ ચાલતી હતી તો તે પણ હવે દૂર થવા લાગશે. આ ઉપરાંત આ મહિને કોઈ તીર્થયાત્રા કે પ્રવાસ પર જવાના શુભ યોગ પણ બની રહ્યા છે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસો અત્યંત શુભ અને ફળદાયી રહેશે. કરિયર અને વેપારના ક્ષેત્રમાં સ્થિતિ તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ રહેશે અને તમારી અગાઉની મહેનત હવે રંગ લાવશે. જો તમારા કોઈ અગત્યના કાર્યમાં અડચણ આવી રહી હતી તો તે હવે દૂર થશે. તમને કાર્યસ્થળ પર વિશેષ સન્માન મળી શકે છે અથવા કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે,
જેને સફળતાપૂર્વક નિભાવી તમારા માટે ગૌરવ સમાન રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું અપેક્ષિત ફળ મળશે. આર્થિક બાબતમાં આ મહિને તમારે સંતુલિત અને વ્યવહારુ વિચારસરણી રાખવાની જરૂર પડશે. મહિનાની શરૂઆતમાં રોકાણ અથવા વેપારમાંથી ધારી સફળતા મળવામાં થોડો સમય લાગી શકે છે. ઉતાવળમાં કે આવેશમાં આવીને લીધેલો કોઈ પણ આર્થિક નિર્ણય મોટું નુકસાન પહોંચાડી શકે છે. જો કે મહિનાના બીજા ભાગમાં સ્થિતિમાં ઘણો સુધારો આવશે અને વેપારમાંથી સારો એવો લાભ મળવા લાગશે. શેર બજારમાં સમજી વિચારીને રોકાણ કરનારાઓને ફાયદો મળી શકે છે. જો તમે ખર્ચ પર અંકુશ રાખશો તો આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. વેપાર વર્ગને સારો લાભ થવાથી એકદરે સ્થિતિ મજબૂત બનશે. મહિનાના મધ્ય ભાગમાં કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ખૂબ જ સતર્કતા રાખવી જરૂરી છે. જવાબદારીઓથી ભાગવાના બદલે તેને સમયસર પૂરી કરવા પર ધ્યાન આપવું. મોટી સફળતા મેળવવા માટે ટીમવર્ક અને સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો પડશે. મહિનાના અંતિમ ભાગમાં સરકારી અથવા ખાનગી કામકાજમાં કેટલીક અડચણો આવી શકે છે, જેનાથી માનસિક તણાવ વધી શકે છે. પ્રેમ સંબંધોમાં કારણ વગર દલીલો કે વાદ વિવાદથી બચવું અને સંબંધોમાં મધુરતા જાળવી રાખવાનો પૂરો પ્રયાસ કરવો. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો મિશ્ર પરિણામો લઈને આવનારો સાબિત થઈ શકે છે. આ મહિનામાં તમારે આળસ અને અહંકાર બંનેથી સખત દૂર રહેવું પડશે. કાર્યક્ષેત્રમાં જો તમે સમયસર તમારી જવાબદારીઓ પૂરી નહીં કરો તો ઉચ્ચ અધિકારીઓના ગુસ્સાનો ભોગ બનવું પડી શકે છે. જો તમે કોઈ પણ પ્રકારના શોર્ટકટથી બચીને સંપૂર્ણ ઈમાનદારીથી તમારું કામ કરશો તો અપેક્ષા કરતાં ઘણો વધુ લાભ મળવાની શક્યતા છે. મહિનાના મધ્યમાં તમારી સારી સંવાદ શૈલી અને કમ્યુનિકેશન સ્કિલ દ્વારા તમારા અટકેલા કાર્યો ફરીથી આગળ વધવા લાગશે. આ મહિને તમારી આવક ઘણી સારી રહેશે, પરંતુ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું એ તમારી સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ. વેપાર અને પૈતૃક સંપત્તિમાંથી સારો આર્થિક લાભ મળવાની પૂરી સંભાવના છે. કામકાજને લગતી યાત્રાઓથી નવી આર્થિક તકો પ્રાપ્ત થશે. જો કે તે યાત્રાઓ પાછળ ખર્ચ પણ થશે. પરિવાર અને ઘરની જરૂરિયાતને લગતા કેટલાક મોટા ખર્ચ અચાનક સામે આવી શકે છે. જો તમે બિનજરૂરી વસ્તુઓ પાછળ થતા ખર્ચ પર રોક લગાવી શકશો તો મહિનાના અંત સુધીમાં સારી એવી બચત કરવામાં સફળ રહેશો. સ્વાસ્થ્ય પ્રત્યે પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તમારી નાની એવી બેદરકારી પણ તમારા કામના પ્રદર્શનને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે. પારિવારિક અને સામાજિક બંને જગ્યાએ બિનજરૂરી દલીલો અને વાદ વિવાદમાં પડવાનું ટાળવું. આવનારા પડકારોથી ભાગવાને બદલે હિંમતપૂર્ણ તેનો સામનો કરવો. પ્રેમ સંબંધોમાં ધીરજ અને સંયમ રાખવો અને માત્ર ભાવુકતામાં આવીને કોઈ પણ મોટો નિર્ણય લેવો નહીં. કળા, લેખન અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે મહિનાનો બીજો ભાગ વિશેષ રૂપે લાભદાયી અને સફળ રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનાની શરૂઆત ઘણી અનુકૂળતા અને નવી ઉર્જા લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારા વિરોધીઓ પર તમને વિજય પ્રાપ્ત થશે અને તમારી યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાની ખૂબ પ્રશંસા થશે. કાર્યસ્થળ પર તમારા પદ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. મહિનાના બીજા અઠવાડિયામાં કામના સિલસિલામાં અથવા અંગત જીવન સંબંધિત કોઈ યાત્રાના યોગ બની શકે છે. જો કે આ સતત દોડધામ તમારા માટે થોડી થકવી નાખનારી સાબિત થઈ શકે છે. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો તમારી આવક અને ખર્ચ બંને સાથે લઈને ચાલશે. તમારી સખત મહેનતનો આર્થિક લાભ ચોક્કસ મળશે, પરંતુ પૈસા ટકવી રાખવા માટે નાણાકીય શિસ્ત જાળવવી ખૂબ જ જરૂરી રહેશે. મહિનાની શરૂઆતમાં તમને એવું લાગી શકે છે કે આવક ધીમે છે અને ખર્ચાઓ ખૂબ વધારે છે, પરંતુ મહિનાના બીજા ભાગમાં તમને આર્થિક મોરચે મોટી રાહત મળવા લાગશે. અચાનક ધનલાભ થવાની પણ પ્રબળ શક્યતા છે. કોઈ પણ મોટા નાણાકીય નિર્ણયમાં ઉતાવળ ન રાખવી અને બજેટ અનુસાર જ આગળ વધવું. મહિનાના મધ્યમાં કેટલાક પારિવારિક તણાવ અથવા ઘરમાં વડીલોના સ્વાસ્થ્યને લઈને મનમાં થોડી ચિંતા રહી શકે છે. નિયમોનું પાલન ન કરવા પર કાયદાકીય પરેશાનીઓ વધી શકે છે, તેથી સતર્ક રહેવું. કોઈ પણ પ્રકારના ઉતાવળ કે મોટા જોખમથી અંતર જાળવી રાખવું તમારા માટે હિતાવહ રહેશે. પ્રેમ અને વૈવાહિક જીવનની વાત કરીએ તો સંબંધોમાં સંતુલન જાળવી રાખવા માટે પાર્ટનર પર કોઈ પણ પ્રકારનું એકતરફી દબાણ નાખવાનું ટાળવું જોઈએ. શાંતિપૂર્ણ સંવાદ અને વાતચીત દ્વારા જ તમારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે ઓગસ્ટનો મહિનો કારકિર્દી અને સંબંધો બંનેમાં મિશ્ર સંકેતો લઈને આવ્યો છે. મહિનાની શરૂઆતમાં કોઈ નવા વ્યક્તિ કે નવી તકને જરા પણ નજરઅંદાજ ન કરતા, કારણ કે તે જ ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કાર્યક્ષેત્રે કોઈ પણ મોટી જવાબદારી માથે લેતા પહેલા તેના પરિણામો વિશે શાંતિથી વિચાર કરવો જરૂરી છે. તમારા આત્મીય સંબંધોમાં સતત સંવાદ જાળવી રાખવો અત્યંત જરૂરી છે. તમારી કહેલી કોઈ કઠોર વાત કોઈ નજીકના વ્યક્તિના દિલને ઠેસ પહોંચાડી શકે છે. નવા મિત્રોના ચક્કરમાં જૂના અને અગત્યના સંબંધોને અવગણના ભારે પડી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ખૂબ જ સકારાત્મક અને પ્રગતિશીલ રહેવાનો છે. તમારી આવકના ઘણા નવા સ્ત્રોતો ઊભા થવાની સંભાવના છે અને કરિયરને લગતા તમામ પ્રયાસો સારો આર્થિક લાભ અપાવશે. જો કે ખર્ચાઓ પણ સતત ચાલુ રહેશે, ખાસ કરીને મિલકત, નવું વાહન કે ઘરની આવશ્યક જરૂરિયાતો પાછળ. જો તમે નાણાંનું યોગ્ય સંચાલન કરશો તો ઘણી સારી બચત કરવામાં સફળ રહેશો. સરકારી ક્ષેત્રે અથવા લાંબા ગાળાના રોકાણ સાથે જોડાયેલા અવસરો ખૂબ જ નફાકારક સાબિત થઈ શકે છે. મહિનાના મધ્ય ભાગમાં તમારે તમારા ખર્ચાઓ પર વિશેષ નિયંત્રણ રાખવું પડશે. જેટલી ચાદર હોય તેટલા જ પગ ફેલાવવા, અન્યથા મહિનાના અંત સુધીમાં તમારા પર મોટો આર્થિક બોજ વધી શકે છે. મહિનાના બીજા ભાગમાં સફળતા મળવાથી કદાચ તમારામાં અહંકાર આવી શકે છે, જે તમારા સંબંધોમાં કડવાશ લાવી શકે છે. તેથી વ્યવહારમાં હંમેશા નમ્રતા જાળવી રાખો. દાંપત્ય જીવનમાં સુમેળ અને શાંતિ જાળવવા માટે તમારા જીવનસાથીની લાગણીઓને દિલથી સમજો અને તેમને પૂરતો સમય આપો. એકદરે તમારી નાણાકીય સ્થિતિ સંતુલિત અને મજબૂત જળવાઈ રહેશે.